ધોરણ 1 વિષય હિન્દી. સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 13 14 માં પૂરવાનું છે. ક ખ ગ ગ ચ જોઈ ગયા અને હવે આપણે આવ્યા છ. છ સે છત્રી. શું થશે? છ સે છત્રી. તો છ ઢૂંઢકર ઉસ પર ગોર બનાવ. છ શોધીને તેના ઉપર ગોર કરવાનું છે. તો તમને બધાને ખ્યાલ હશે કે 6 સે શું થશે? છત્રી. શું થાય? છત્રી. તો જો છકો ઢૂંઢકર ઉસ પર ગોર બનાવ. 6 શોધીને તેના ઉપર ગોર બનાવ. તો જો 6 બરાબર. એ પછી પઢો ઓર લીખો. વાંચો અને લખો. તો તમારે 3 4 લીટી ભરીને 6 6 એમ સરસ અક્ષરે લખવાનું. એ પછી 6 કે નીચે રેખા ખીંચો. 6 ની નીચે લીટી દોરો. મછલી. તો છાયો એમાં લીટી દોરવાની. પછી બછડા. તો 6 ના નીચે લીટી. છત્તા. તો 6 ના નીચે લીટી. છતરી. તો 6 ના નીચે લીટી. છકડા. તો 6 ના નીચે લીટી. છત 6 ના નીચે લીટી. એ પછી જો 6 સે અલગ વર્ણાક્ષર ખોટું કરો. 6 સિવાયના બધા શબ્દો હોય એના પર શું કરવાનું? ખોટાની નિશાની કરવાની. તો 6 પછી જો 6 સિવાય બાકીના બધા દેખાય ને એના પર આપણે ખોટાની નિશાની કરીશું. બરાબર. તમને બધાને ખ્યાલ હશે કે 6 સિવાય કોઈ બી અક્ષર દેખાય એના પર ખોટું કરી દેવાનું. એ પછી 6 को 6 से शुरू होने वाले चित्रों से जोड़ो. 6 થી 6 થી શરૂ થતા ચિત્રો સાથે જોડો. તો જો અહીંયા 6 દોરેલો છે. બરાબર. તો છત્તા. 6 से છત્તા. 6 से છકડા. બરાબર. એના પછી 6 से છબી અને 6 से છડી. બરાબર. અહીંયા 6 થી શરૂ થાય છે. ચમચ, બતક, મેડમ. બરાબર. તો આપણે 6 થી શરૂ થતા હોય ને એના ઉપર આપણે લીટી દોરવાની છે. એના પછી આપણે આગળ જોઈશું. તો આગળ પઢો ઓર લીખો. વાંચો અને લખો. તો 6 કડા. તો તમારે 5 5 વાર લખવાનું. 6 કડા. છડી. છબી. 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 છત્રી. છતરી. તો તમારે આ રીતે 5 5 વખત લખી કાઢવાનું. બરાબર. છકડા. છબી. છબી. છતરી. તો આ રીતે 5 વખત તમારે લખી કાઢવાનું. મેં 4 વાર લખ્યું છે તો 5 વખત એક શબ્દ લખવાનો છે. શબ્દ में से 6 ढूंढकर उस पर घोर बनाओ. શબ્દમાંથી 6 શોધી તેના ઉપર ઘોર બનાવો. તો અહીંયા શું છે? છબીલા. કા છાયો તેના પર શું કરીશું આપણે? ઘોર. એના પછી મછલી. તો છાયો તેના ઉપર ઘોર. છબીસ. તો છના ઉપર ઘોર. અને બછડા. છના ઉપર ઘોર. તો આ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું અને નોટમાં પણ લખવાનું છે.